પાંચમાંથી 3 રાજ્યોમાં એનડીએની ઐતિહાસિક જીત. પશ્ચિમ બંગાળમાં ભાજપાએ 206 બેઠકો જીતી મમતા બેનર્જીના ગઢમાં પાડ્યું ગાબડું. પ્રધાનમંત્રીએ ઘૂસણખોરી પર કડક કાર્યવાહીની કરી વાત. કહ્યું, ગંગોત્રીથી ગંગાસાગર સુધી ખીલ્યું કમળ. પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ. તામિલનાડુમાં 108 બેઠકો જીતી સુપરસ્ટાર વિજયના પક્ષ ટીવીકેએ મારી બાજી. કેરળમાં 10 વર્ષ બાદ યુટીએફની વાપસી. કે વિજયને આપ્યું રાજીનામું. તો આસામ અને પુડુચેરીમાં ફરીથી એનડીએની સરકાર. ગુજરાતમાં ઉમરેઠમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હર્ષ. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત પર કહ્યું, ગુજરાતમાં ભાજપને મળ્યો અત્યાર સુધીનો સર્વોચ્ચ વોટ શેર. રાજ્યમાં ભાજપના જીતની ઠેર ઠેર ઉજવણી. વિયેતનામના રાષ્ટ્રપતિ ટોય લામ 2 દિવસના ભારતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ વધારવા પર થશે ચર્ચા. સીએએની માન્યતાને પડકારતી અરજીઓ પર એકસાથે 200થી વધુ અરજીઓ પર કરવામાં આવશે સુનાવણી. સુપ્રીમ કોર્ટે 12 મે સુધી અરજીઓ પર સુનાવણી પૂરી કરી શકાશે. હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ. ઈરાને કર્યો કડક વિરોધ. ઈરાનના જહાજો અને યુએઈની ઓઇલ રિફાઇનરીઓ પર હુમલાને કારણે સીઝફાયર પર ખતરો. રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સવારના સમયે વાદળછાયું વાતાવરણ. બોટાદના રાણપુર તાલુકાના અણિયાળી કસબાતી ગામે કરા સાથે વરસાદ. તો હવામાન વિભાગે દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં ભારે વરસાદની કરી આગાહી. એએફસી અંડર-17 મહિલા એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે. ભારતને પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો કરવો પડ્યો હતો સામનો. તો આઈપીએલમાં ગઈકાલે રમાયેલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે આપી હાર. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલ પર પહોંચ્યું 6ઠા સ્થાને. તો આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે સાંજે મુકાબલો.